આમ તો રામ વિવાહ આખ્યાન વિશે એકત્ર ફાઉન્ડેશનમાં અશોક પટેલનો લેખ છે જ, એટલે દેખતા વિદ્યાર્થીઓ તો જાતે જ આ કરી લે એવી મારી ભલામણ. પણ મારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે માત્ર હું આ રેકોર્ડિંગ કરું છું. બલવંત જાનીએ રામ વિવાહ આખ્યાનનું સંપાદન કર્યું છે અને બળવંતભાઈ ભાલણનો સમય ઈસવીસન 1460થી ઈસવીસન 1510 સુધીનો ગણે છે. ભાલણનું રામ વિવાહ આખ્યાન પહેલીવાર બળવંત જાની જ હસ્તપ્રતમાંથી સંપાદિત કરીને આપણી સામે રજૂ કરે છે. કારણ કે કેકાશાસ્ત્રીએ જ્યારે લખ્યું ત્યારે પણ એમણે રામ વિવાહ આખ્યાન હસ્તપ્રત છે એવું જ કહ્યું છે. ભાલણના જીવન વિશે આપણે વાત કરી, એમના 2 દીકરા ઉધવદાસ અને વિષ્ણુદાસ વિશે પણ વાત કરી, એની રચનાઓ વિશે પણ વાત કરી. હવે રામ વિવાહ આખ્યાન. ભાલણ રામ વિવાહ આખ્યાન માટે મુખ્યત્વે વાલ્મીકી રામાયણના બાલકાંડને કેન્દ્રમાં રાખે છે. જરાક ફેરફારો દેખાય છે. કદાચ એમાં એ સમયગાળાની કોઈ કૃતિનો પ્રભાવ પણ હોઈ શકે. રામ વિવાહ આખ્યાન 21 કડવા અને 270 કડીઓમાં રચાયેલું છે. 21 કડવા અને 270 કડીમાં રચાયેલું છે. બળવંત જાનીને આ આખ્યાનની એકમાત્ર હસ્તપ્રત અમદાવાદના ભોજે વિદ્યાભવનમાંથી પ્રાપ્ત થઈ અને પછી એમણે સંપાદિત કરીને 2004માં એને પ્રકાશિત કરી. રામ વિવાહ આખ્યાનનું કથાનક કંઈક આવું છે. અસુરો દ્વારા વિશ્વામિત્ર ઋષિના યજ્ઞમાં વિઘ્ન નખાતું હતું. વિશ્વામિત્ર મદદ મેળવવા માટે અયોધ્યા જાય છે. મદદ માટે રામની માંગણી કરે છે. આ કથાનક જાણીતું છે. પિતા દશરથ અચકાય છે. કુલગુરુ વશિષ્ઠ દશરથને આશ્વાસન આપે છે. રામ લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર વન તરફ પ્રયાણ કરે છે. બલા અને અતિબલા વિદ્યાની એમને પ્રાપ્તિ થાય છે. તાડકા, મારીચ અને સુબાહુ જેવા રાક્ષસોનો રામ અને લક્ષ્મણ વધ કરે છે. સીતા સ્વયંવર માટે જનક રાજા વિશ્વામિત્રને પણ આમંત્રણ આપે છે. શિવ ધનુષ્યના દર્શન માટે રામ લક્ષ્મણ પણ સાથે જાય છે. સીતાની ઉત્પત્તિનો સંદર્ભ અહીં અપાય છે. જનક રાજા દ્વારા સીતા સ્વયંવર યોજવો. રસ્તામાં ગૌતમ ઋષિના આશ્રમનો સંદર્ભ આવે છે. અહલ્યા જે પથ્થર થઈ ગયેલી એના ઉદ્ધારની કથા આવે છે. નાવિકની રામ ભક્તિ. રાવણ છુપ્પા વેશે વિદર્ભ નગરીમાં પ્રવેશે છે. શિવ ધનુષ નીચે રાવણ ફસાય છે. રામ દ્વારા શિવ ધનુષ્યનો ભંગ થાય છે. રામ સીતાના લગ્ન. આ તમામ વસ્તુ ભાલણે રામ વિવાહ આખ્યાનમાં ગૂંથી છે. આખ્યાનના આરંભે ભાલણની પહેલાં પણ રચાયા હોવા છતાં આખ્યાન નામ પાડી કડવાબંધથી પ્રચલિત કરવાનું શ્રેય તો ભાલણના ફાળે જ જાય છે. રામ વિવાહ આખ્યાનના આરંભે પરંપરા મુજબ મંગળાચરણ છે. પહેલી જ કડવામાં રામને પ્રણામ કરી વિઘ્નહર્તા ગણપતિની સ્તુતિ કરે છે. શ્રી રામ પ્રણમુ શ્રી લંબોદર, સુખને સંપત્તિ કરે, હરસુત સ્વામી તમને વિનવું રે. ભાલણ આખ્યાનના અંતે ફલશ્રુતિ રૂપે કહે છે, વિવાહ રામ લક્ષ્મણ તણો જે કરે શ્રવણે પાન, તે માત ઉદર આવે નહીં રે 184 ખાણ. ફરી જન્મ ન લેવો પડે, માત ઉદરે આવે નહીં. શીખ ગાયે સાંભળે તે વૈકુંઠ પામે વાસ, નવરાગ સોહામણા પદબંધ લીલા
વિલાસ. અંતે ભાલણે પોતાનું નામ પણ આપ્યું છે. ધન્ય ગુરુની ક્રિયાએ પૂરણ હવા સાર, કર જોડી કહે ભાલણ, જન પદબંધ કરા વિસ્તાર. કથા પ્રસંગોની ગૂંથણીમાં રામ વિવાહ આખ્યાનમાં ભાલણે નાયક રામના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા એક પછી એક ઉચિત પ્રસંગોની ગૂંથણી કરી છે. વિશ્વામિત્ર ઋષિની રામની વીરતા પર શ્રદ્ધા, દશરથ રાજાની મૂંઝવણ પિતા તરીકે, અસુરોનો વધ જેવા પ્રસંગોમાં રામનું એક ઉત્તમ વીર નાયક તરીકેનું ચરિત્ર પ્રગટે છે. અહલ્યાના ઉદ્ધારની કથા એક ઉપકથાની જેમ અહીં આલેખાઈ છે. ભાલણે 9, 10 અને 11 એમ 3 કડવામાં અહલ્યાની કથાને સુંદર રીતે વણી લીધી છે, જેમાં રામનો એક દેવ પુરુષ તરીકે પરિચય કરાયો છે. નાવિકનો પ્રસંગ મૂકી કવિએ રામના ભગવત સ્વરૂપના દર્શન પણ કરાવ્યા છે. ત્યારબાદ રાવણનું સીતાને વરવાની ઈચ્છાથી ગુપ્ત રીતે શિવ ધનુષ જોવા આવવાનો પ્રસંગ રસિક રીતે આલેખાયો છે. સીતાનો રામ પ્રત્યેનો સ્નેહ, જનક રાજા દ્વારા દશરથ રાજાને જાન લઈને આવવાનું આમંત્રણ, જાનનું આગમન, અંતે જનક રાજા દ્વારા 4 દીકરીઓનું રામ અને લક્ષ્મણ અને શત્રુઘ્ન અને ભરત એમ 4 ભાઈઓ સાથે લગ્ન જેવા પ્રસંગો કવિએ સુંદર રીતે મૂકી આપ્યા છે. રામના ભવ્ય વ્યક્તિત્વને અનુરૂપ ઉચિત કથા પ્રસંગોને ગૂંથીને કવિએ એક સળંગ રસપ્રદ આખ્યાન કૃતિ રચી આપી છે. ભાલણ પ્રસંગના ચિત્રણ કરતાં પ્રસંગ નિરૂપણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે એવું આપણે કેકા શાસ્ત્રીએ કહ્યું છે, તે પણ જોયું છે. ઘટનાઓનું ઝડપભેર આલેખન કરે છે. પાત્રાલેખન. રામ વિવાહમાં રામનું એક વિરલ પાત્ર આપણી સામે પ્રગટ્યું છે. કવિ વિવિધ પ્રસંગો દ્વારા રામના વ્યક્તિત્વના વિવિધ પાસાઓ પ્રગટાવે છે, જેમાં કુશળ યોદ્ધા, આજ્ઞાકારી પુત્ર, ઉત્તમ શિષ્ય, ધર્મરક્ષક, દેવ પુરુષ, ઉદ્ધારક, ભક્ત પર કૃપા કરનાર એવા રામના વ્યક્તિત્વના વિવિધ પાસાઓના આપણને દર્શન થાય છે. તો સાથે સાથે ગૌણ પાત્રોમાં પુત્ર વત્સલ દશરથ, ઋષિ વિશ્વામિત્ર, કુલગુરુ વસિષ્ઠ, લક્ષ્મણ, રાજા જનક, સીતા, નાવિક, ગૌતમ ઋષિ, અહલ્યા, રાવણ વગેરે પાત્રોની સ્વભાવગત રેખાઓ પણ સુંદર રીતે પ્રગટે છે. આ બધા જ પાત્રો આખ્યાનના કથાનકને વધારે વેગવંતુ અને રસદાયક બનાવે છે. રસ નિરૂપણ. રામ વિવાહમાં વીરરસ, વાત્સલ્ય રસ, વિપ્રલંભ શૃંગાર, અદ્ભુત રસ અને હાસ્ય રસનું નિરૂપણ જોઈ શકાય છે. પ્રેમાનંદની જેમ ભાલણને રસ નિરૂપણ કલા હસ્તગત નથી, પણ પ્રસંગોચિત આપણને આ ઉપર કહ્યા તે રસનો અનુભવ ચોક્કસ થાય છે. નાયક રામના પરાક્રમોના આલેખનમાં વીર રસની પ્રતીતિ થાય છે. તાડકા, મારીચ, સુબાહુ જેવા રાક્ષસોનો વધ, શિવ ધનુષ ભંગ વગેરે પ્રસંગોમાં ક્ષત્રિય વીરને શોભે એવું રામનું વ્યક્તિત્વ પ્રગટે છે. પુત્ર રામ પ્રત્યેના પિતા દશરથના સ્નેહમાં વાત્સલ્ય રસની પ્રતીતિ થાય છે. બાળક રામ કેવી રીતે અસુરો સામે યુદ્ધ કરશે એની ચિંતામાં પિતાનો અપાર પુત્ર પ્રેમ પ્રગટ થાય છે. ઇન્દ્ર દ્વારા ગૌતમ ઋષિનું રૂપ લેવું, બિલાડાના રૂપે ભાગવું, રામના ચરણ સ્પર્શથી પથ્થરની શિલામાંથી અહલ્યા સ્ત્રી રૂપે રૂપાંતર થવું, દેવો દ્વારા આકાશમાંથી પુષ્પ વર્ષા થવી, કે પછી રાવણનું ગુપ્ત રીતે જનકપુરીમાં પ્રવેશવું, આ બધા પ્રસંગોમાં આપણને અદ્ભુત રસનો પરિચય થાય છે, અનુભવ થાય છે. ક્યાંક ક્યાંક હાસ્ય રસની સેર પણ દેખાય છે, જેમ કે નાવિક દ્વારા
રામને પોતાની હોડીમાં બેસાડી નદી પાર ઉતારવાની ના પાડવી, કારણ કે એમના ચરણ સ્પર્શથી જો અહલ્યા શીલા અહલ્યા થઈ જાય, શલ્યા અહલ્યા બની જાય, તો મારી હોડી સ્ત્રી બની જાય, તો હું બે સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરીશ, એવી ચિંતા એ દર્શાવે છે. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાન્યે બેસો નહીં, બેસારું રામ. વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર. તમારી ચરણ રેણું, રેણું એટલે ધૂળ, એ અદ્ભુત છે. અહલ્યા તાં થઈ સારી સહી, પાષાણ ફીટી નાર. પથ્થરમાંથી સ્ત્રી ધ્વનિ. આજીવિકા મારી એહે છે, જુઓ મનને વિવેક, મારી તો આજીવિકા જ હોડી છે. સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. પાષાણ પથ્થર જો સ્ત્રી બની જતો હોય તો આ તો લાકડું છે. આજીવિકા ભાંગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર. બે મિલને શું જમે, હું શી કરું. એક સ્ત્રી ઘરે છે અને આ હોડી પણ સ્ત્રી બની જાય, તો મારે બે સ્ત્રીનો પેટ કેવી રીતે પાળવું. રાવણ ગુપ્ત રીતે શિવ ધનુષ જોવા માટે અયોધ્યામાં પ્રવેશે. ધનુષને ઉપાડવા જતાં એના હાથ ધનુષ નીચે ફસાઈ જાય. એ પ્રસંગના આલેખનમાં હાસ્ય રસનો અનુભવ થાય. સીતાના રામ પ્રત્યેના સ્નેહમાં વિપ્રલંબ શૃંગારનો અનુભવ થાય. પુત્ર રામ પ્રત્યેની પિતા દશરથની ચિંતામાં વાત્સલ્યની સાથે સાથે આછો કરુણ પણ વર્તાય. રામ વિવાહ આખ્યાનની ભાષા અને શૈલી. મધ્યકાળમાં પ્રયોજાતી ભાષાનો સંસ્કૃતથી જુદી પાડવા અપભ્રંશને ગુર્જર ભાષા, ગુજ્જર ભાખા એવું નામ આપનાર ભાલણ પહેલો છે. તે દશમ સ્કંદમાં ગુર્જર ભાખા કહે છે. કાદંબરીમાં કિહી ભાલણ બુદ્ધિમાની કરી, ગુજ્જર ભાખાઈ વિસ્તરી એમ કહે છે. રામ વિવાહમાં ભાલણની ભાષા શક્તિના ચમકારા અનેક સ્થળે અનુભવાય છે. ભાલણને ઘટનાના આલેખનમાં વધારે રસ છે. પ્રેમાનંદની જેમ યથા પ્રસંગ વિસ્તારથી વર્ણન કરવા ભાલણ રોકાતો નથી. આ રામ વિવાહ આખ્યાનના પ્રારંભના 16 કડવા સુધી તો ઝડપભેર એક પછી એક ઘટનાઓનું જ એ નિરૂપણ કરે છે. પછીથી અયોધ્યાથી દશરથ રાજા દ્વારા રામની જાન લઈને આવવાનો પ્રસંગ, જાનનું સામૈયું, વિવાહ વિધિનું આલેખન જેવા પ્રસંગોનું વિસ્તારથી આલેખન થયું છે. કેટલાક પ્રસંગ આલેખનમાં ભાલણની વર્ણન શક્તિનો પરિચય મળે છે. ભાલણ અંત્યાનુપ્રાસ અને ઉત્પ્રેક્ષા જેવા અલંકારો સહજતાથી પ્રયોજી શકે છે. ભાલણના રામ વિવાહ આખ્યાનમાં સમકાલીન જીવન રંગો. રામ વિવાહ આખ્યાનમાં યથાયોગ્ય પ્રસંગમાં તત્કાલીન પરિવેશનું પ્રતિબિંબ જોવા મળે છે. યશ કે પૂજા અર્ચનાનું જીવનમાં મહત્વ. શ્રીરામની જાનના વર્ણનમાં એ સમયની વિવિધ જ્ઞાતિઓ, જાતિઓ, એમનો વ્યવસાય, વિવાહ માટેની વિધિઓ વગેરેમાં તત્કાલીન રીત રિવાજ, માન્યતાઓનું પ્રતિબિંબ જોવા મળે છે. મધ્યકાળની પ્રજાની ચમત્કાર તરફની શ્રદ્ધા, દેવકૃપા વગેરે વિશેની માન્યતાઓનો પણ અહીં પરિચય થાય છે. રામ વિવાહ આખ્યાનની વિશેષતા શું અને મર્યાદા શું? આપણે જાણીએ છીએ, એના જીવન અને કવનની વાત કરતી વખતે પણ કહ્યું કે કા શાસ્ત્રી કહે છે કે ભાલણ બીજી હરોળનો કવિ છે. પ્રેમાનંદ, દયારામ, નરસિંહની જેમ પ્રથમ હરોળનો કવિ નથી. ભાલણ પાસે પ્રેમાનંદ જેવી કથન કલા સૂઝ, વર્ણન શક્તિ કે રસ નિરૂપણ કળા નથી. છતાં એ આખ્યાનનો પિતા એટલા માટે છે કે પહેલીવાર આખ્યાન શબ્દ એ પ્રયોજે છે. ભાલણ પહેલાં નરસિંહ, કર્મણ મંત્રી, જનાર્દન વગેરેના હાથે આખ્યાન રચવાના પ્રયત્નો થયા છે, પણ ભાલણ સૌ પ્રથમવાર કડવાબદ્ધ આખ્યાન રચવાનો પ્રયાસ કરે છે. ત્યાર પછી ભાલણે પાડેલી કેડી પર નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની અને પ્રેમાનંદ રાજમાર્ગ કંડારે છે અને
આખ્યાન સ્વરૂપને અતિશય લોકપ્રિય બનાવે છે. એ બહુ જાણીતી કથા છે. તો ગુજરાતી સાહિત્યમાં જેને આખ્યાનના પિતા કહેવામાં આવે છે એ ભાલણે રામકથાના આધારે રામ વિવાહ આખ્યાન રચ્યું છે. રામકથાના આધારે ભાલણ રામ વિવાહ આખ્યાન ઉપરાંત રામ બાલચરિત્રના પદ, મામકી આખ્યાન, સીતાહરણ, અંગદ વિષ્ટિ એવી રચનાઓ પણ કરી છે. પણ જાણીતું થયું એનું રામ વિવાહ આખ્યાન. આખ્યાનના આરંભે કવિ રાગ કેદારોમાં રામને પ્રણામ કરી વિઘ્નહર્તા ગણેશની સ્તુતિ કરે છે. એ પછી રઘુનાથના વિવાહ વિશે પદબંધ રચવાની પોતાની ઈચ્છાનું આલેખન કરે છે. સુબાહુ, મારીચ, તાડકા વગેરે અસુરોના વિઘ્નથી યજ્ઞની રક્ષા કરવા વિશ્વામિત્ર સૂર્યવંશી રાજા દશરથના પુત્ર રામની મદદ લેવાનું વિચારી રામની માંગણી કરવા અયોધ્યા જાય છે. ત્યાં આગળ પહેલું કડવું પૂરું થાય છે. બીજા, ત્રીજા અને ચોથા કડવામાં રાજસભામાં વિશ્વામિત્રનું સ્વાગત, સુબાહુ, મારીચ વગેરે અસુરોથી ઉત્પન્ન થયેલ સમસ્યા, યજ્ઞ રક્ષા માટે વિશ્વામિત્ર દ્વારા રામની માંગણી થતાં દશરથનો તર્કપૂર્ણ ઇનકાર, વિશ્વામિત્રનું ફરીથી તર્કપૂર્ણ રીતે પ્રત્યુત્તર આપી રામની અનિવાર્યતા સમજાવવી, અંતે વસિષ્ઠનું આગમન. વસિષ્ઠ કુલગુરુ છે, એમની આજ્ઞાથી રાજા દશરથ રામ લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે વનમાં મોકલે છે. એની કથા. તો તમારી પાસે કૃતિ છે, તમે એક પછી એક આ કડવાની અંદર જે કથા રજૂ થઈ છે એને તમારી રીતે પણ મૂકી શકો. તમારે એના માટે થઈ અને મારી પાસે એ સાંભળવાની જરૂર નથી. ભાલણે આખા આખ્યાનમાં રામના પરાક્રમી અને તેજસ્વી વ્યક્તિત્વનું આલેખન કર્યું છે. રામને અતિબલા વિદ્યાની પ્રાપ્તિ, તાડકા, મારીચ, સુબાહુ જેવા અસુરોનો નાશ, એ બધામાં એમનું પરાક્રમી અને વીર વ્યક્તિત્વ આપણી સામે છે. અહલ્યા અને નાવિકની કથા દ્વારા રામનું અવતારી ચરિત્ર આપણી પાસે કવિ પ્રગટ કરે છે. સીતા પ્રથમ દર્શનથી જ રામને પોતાના સ્વામી માની લે એમાં રામનું હૃદયસ્પર્શી વ્યક્તિત્વ પ્રગટ થતું જોઈ શકાય છે. બાકી બળવંત જાનીનું સંપાદન તમારે વાંચવું રહ્યું. તો આ છે રામ વિવાહ આખ્યાન ભાલણનું.